ટેસ્ટના 5 ક્વેશ્ચન્સ છે. which kind of the mirror is used in headlight of car? The answer is concave mirror. Why? અને અહીંયા why બી છે. why? where the bulb is placed in concave mirror? F ઉપર. તો આનો આન્સર છે in concave mirror because if the light is यानी bulb is placed એક concave mirror હોય અને F ઉપર એના F ઉપર જો બલ્બને રાખીએ બરાબર તો બલ્બમાંથી પાસ થતી બધી લાઈટ છે જો F માંથી પાસ થાય તો આફ્ટર રિફ્લેક્શન એ પેરેલલી જાય so refracted ray go in finite direction यानी the whole path the driver can see the length of the path. It placed the F for example on the back side of it is silver foil which is reflect back and light at infinitely so ચલો રાઈટ છે એના બે માર્ક્સ જેને 3 થી ઓછું હશે ને એને અહીં આવવાનું છે એવું નહીં ને આમાં કોન્કેવ ખાલી કોન્કેવ લખ્યું એટલે શું આપવાનું કોન્કેવ લખ્યું તો 1 જ માર્ક્સ આપવાનો y બી છે ને y પણ છે બે માર્ક્સ છે. it is desired to get erect image of an object using concave mirror. તમારે concave mirror છે concave mirror માં તમારે erect image જોઈએ છે તો જ્યારે એને f અને p ની વચ્ચે મૂકીએ તો ત્યારે erect અને મોટું ઇમેજ મળે તો તમારો આન્સર શું છે of a focal length 20 તો તમારે એમ કહેવાનું છે કે object is placed less than 20 cm यानी within the focal length. સમજમાં આવે છે મારો ફોટો છે between f and p કા તો રાઈટ તો છે between f and p તો કહેવાય તમે f ઉપર નીચે તો લખ્યું છે between f and p f અને p ની વચ્ચે ઇમેજ લખવું જોઈએ એવું તમે રાઈટ તો લખ્યું છે પણ ઓબ્જેક્ટ ને પાછું અહીંયા બતાવ્યું છે f ઉપર બતાવ્યું છે નીચે લખ્યું છે રાઈટ તો 1 માર્ક્સ. what is the minimum number of rays required to get image? what? અરે 2 rays જોઈએ ભાઈ 1 રે થી કેવી રીતે ઇમેજ મળે? ફોર એક્ઝામ્પલ આ રે આ છે અને આ ઓબ્જેક્ટ છે તો અહીંયાથી આમ જાય તો અથડાઈને પેરેલલી જાય તો f માંથી પાસ થાય તો ક્યાં રે મળે ક્યાં ઇમેજ મળ્યું તમને શું ખબર પડે? આ એક રે છે તો એનાથી ઇમેજ થોડું મળે પેરેલલી જાય તો f માંથી પાસ થાય અને f માંથી પાસ થાય સપોઝ તો એ પેરેલલી જાય તો આ બંને રે છે બે રે થી જ્યાં મળે ત્યાં ઇમેજ મળે ને તો મિનિમમ 2 rays are required to form the image. Between which two points object is placed to get magnification -3? यानी real and enlarged image magnification -3 નો મતલબ શું થયો? real and enlarged image is formed તો concave mirror માં real અને enlarged image ક્યારે મળે? real અને enlarged image જ્યારે c અને f ની વચ્ચે મૂકીએ ત્યારે તમને real અને enlarged image મળે यानी more than the focal length and between C and F. Between C and F. Aperture. What is aperture? The simple definition is aperture is a diameter. આ જે m અને m dash હોય આ મિરર છે તો m અને m dash વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને aperture કહેવાય. यानी diameter of the mirror is known as aperture. એનું ફોર્મ્યુલા આપેલું હોય છે એનો ફોર્મ્યુલા ફોર્મ્યુલા ના હોય એનો formula na hoy. Aperture is a point from where a circle is drawn. That point is C. તમારા 1 2 અને 3 રાઈટ છે 2 રોંગ છે તમારે બે રાઈટ છે છેલ્લે આપણે અહીંયા પ્રસાદી ખાવા માટે આવી જજો તમારે બે રાઈટ છે હા બે રાઈટ છે આના જેનું પેલી છોકરીનું છે એના 3 રાઈટ છે 3 રાઈટ છે ઓકે તમે બચી ગયા તમારે બેને છેલ્લે અહીંયા આવવાનું છે બરાબર ઓકે આના બી બે રાઈટ છે બીજું બધું રાઈટ ચલો આજે આપણે છે ને આ લાઈટ પતાવી લઈએ અને પછી તમારા જે ઇલેક્ટ્રિસિટી વાળા ચેપ્ટરના જે ડાઉટ્સ છે એ એક સાથે કરીશું બરાબર જેટલા બી ડાઉટ્સ છે ઇલેક્ટ્રિસિટીના તમે બધા જ મોકલી શકો બધા તમને પણ નથી આવડતું તો તમે મોબાઈલમાં મોકલી દો અથવા તો અહીંયા આવીને પહેલા જે લેક્ચર ચાલુ થાય એના પહેલા મને કહી દેવાનું કે હા મને નથી આવડતું રાઈટ તો પહેલા આપણે જોઈએ હવે લેન્સ જોઈએ આપણે કાલે લેન્સની ટેસ્ટ છે હા આજે ખાલી મિરર કાલે લેન્સ અને મેગ્નિફિકેશન રિલેટેડ મેગ્નિફિકેશન અને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ
ઓકે, એની ટેસ્ટ છે કાલે. આજે જેટલું થાય એની ટેસ્ટ કાલે. હવે જોઈએ લેન્સીસ. લેન્સ કેટલા ટાઈપના લેન્સ છે? બે ટાઈપના લેન્સ છે. એમાં બા કેસ છે. એક વેક્સ કોન્વેક્સ છે. કોન્વેક્સ છે બા કેસમાં આવે, એટલે કે કોન્વેક્સમાં 6 કેસીસ હશે અને કોન્કેવ લેન્સ ઓન્લી 2 કેસીસ. આપણે જોવા જઈએ તો આમ 1 કેસ જ થાય. કોન્કેવ ઓન્લી 1 ટાઈપ ઓફ ઇમેજીસ ફોર્મ. કઈ અંદર અહીંયા જુઓ, એમાં કશું જ કરાવતી નથી. કોન્વેક્સ આ F આ 2F, F અને 2F. F1 F2. હા, 1 અને F1 1 અને 2. હવે જેને નથી ખબર ને તો બધા વિડિયો છે ભાઈ. આ ચેપ્ટર મેં બહુ સરસ કરાયું છે. તો જેટલા ચેપ્ટર તમારા વીક હોય, જેમ કે ઇલેક્ટ્રિસિટી વાળો ચેપ્ટર વીક છે અને આ ચેપ્ટર સૌથી થોડી ડિફિકલ્ટી લેવલ હોય તો આ બંને ચેપ્ટરમાં છે. તો એક આખું ફરીથી જોઈ લો ને, ફરીથી જોઈ લો. એક દિવસમાં બે ત્રણ લેક્ચર જોઈ લો એટલે તમારું આખું રિવાઇઝ થઈ જાય. ઓકે, અને એમાં મેં બધા ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ બી કરાયા છે. એમાં ગામ આખાનું કરાયું છે બધું એમાં. ઓકે, તો પહેલા શું મૂકવાનું છે? આ કોન્કેવમાં ફર્સ્ટ કેસ ઇન્ફિનિટી મૂકીને હવે આ કોન લેન્સ છે. લેન્સ એટલે ટ્રાન્સપેરન્ટ હોય. તો જ્યારે એક ટ્રાન્સપેરન્ટ મીડિયમમાંથી બીજા ટ્રાન્સપેરન્ટ મીડિયમમાં જ્યારે લાઇટ રેઝ જાય તો એનો રસ્તો બદલે, જેને આપણે રિફ્રેક્શન કહેવાય. તો રિફ્રેક્શન થાય. સમજમાં? ગ્લાસ સ્લેબમાં પણ શું છે? ગ્લાસ સ્લેબ છે, એક સ્લાન્ટિંગ રે આવે. આ નોર્મલ છે. જો ભાઈ બધું ડિટેલમાં નથી ભણાવતી, આ પહેલા મેં 4-5 દિવસમાં કરાવ્યું હોય તો 1 દિવસમાં બતાવવાનું છે. તો આ ઇન્સિડેન્ટ રે છે એ ડેન્સર મીડિયમમાંથી રેરર મીડિયમમાં આવે. રેરર મીડિયમમાં આવે ત્યારે બેન્ડ ટુવર્ડ્સ નોર્મલ આવે. કારણ કે એનો રસ્તો કેમ બદલ્યો? રસ્તો બદલવાનું રીઝન શું? કેમ આ એનો રસ્તો કેમ બદલે છે? એટલે પેલું ઓબ્જેક્ટ બદલાય છે ને. શું ઓબ્જેક્ટ? મીડિયમ પેલા એરમાં હોય ને પછી ગ્લાસમાં આવે. આપણે એવું કેમ થયું? ચલો, એરમાંથી જ્યારે ગ્લાસ ડેન્સર છે. હા, ડેન્સર છે તો શું થાય અંદર? ડેન્સર છે તો શું થયું અંદર? એવું તો શું થયું? નોર્મલ બેન્ડ છે. હા, પણ કેમ? એનું રીઝન શું? ડેન્સર છે તો કેમ થયું અને રેરર છે તો કેમ ના થયું? મતલબ રેરરમાંથી ડેન્સરમાં આવે ત્યારે કેમ બેન્ડ થાય છે? એનું રીઝન બેન્ડ થવાનું રીઝન ડેન્સર તો છે, પણ ડેન્સરમાં એવું તો શું થાય? શું થાય? જ્યારે મેં ચલાવ્યું તો 1000 વારે કીધું હશે કે આમાં એની વેલોસિટી ને આવું બી ડ્રો કર્યું હશે કે અહીંયા એર છે જે ડેન્સ નથી અને અહીંયા ગ્લાસ છે તો એની અંદર પાર્ટિકલ્સ એકદમ નજીક હોય. તો જે આ એરમાંથી ગ્લાસમાં જ્યારે લાઇટ રે એન્ટર થાય ત્યારે એની સ્પીડ છે ઓછી થઈ જાય, એની વેલોસિટી ઓછી થઈ જાય. જો એ જ ડિરેક્શનમાં જાય તો એ જ વેલોસિટી છે, પણ જ્યારે એક મીડિયમમાંથી બીજા મીડિયમમાં એટલે કે રેરરમાંથી ડેન્સરમાં આવે ત્યારે ડેન્સિટીના લીધે એની વેલોસિટી ઓછી થઈ જાય, હેન્સ ઇટ્સ બેન્ડ્સ ટુવર્ડ્સ નોર્મલ. અને જ્યારે ફરીથી ગ્લાસમાંથી એરમાં જાય ત્યારે બેન્ડ અવે ફ્રોમ ધ નોર્મલ, કારણ કે એની વેલોસિટી વધે તો બેન્ડ અવે ફ્રોમ ધ નોર્મલ. એ અવે છે. સમજમાં આવ્યું? ઓકે, તો સેમ કેમ આવું થયું? કારણ કે એક ટ્રાન્સપેરન્ટ મીડિયમમાંથી બીજા ટ્રાન્સપેરન્ટ મીડિયમમાં જ્યારે એન્ટર થાય ત્યારે એની વેલોસિટી ચેન્જ થાય છે, હેન્સ ઇટ્સ ચેન્જીસ ઇટ્સ પાથ. એનો રસ્તો બદલી નાખે કારણ કે બીજા મીડિયમમાં એની વેલોસિટી અલગ હોય એટલે. ઓકે, તો અહીંયા પહેલો કેસ છે ઇન્ફિનિટી મૂકીએ તો બા તો હંમેશા બધાને મળાવીને રાખે એટલે કે કન્વર્જ થાય. એટલે કે ઇન્ફિનિટી આવે, ઇન્ફિનિટી જે પેરેલલ બીમ છે, ઇન્ફિનિટીમાંથી પેરેલલ બીમ, આમાં ઓબ્જેક્ટ ના દેખાય કારણ કે સમ તો બહુ દૂર છે. તો પહેલું છે ઇન્ફિનિટી મૂકીએ આપણે, ઓબ્જેક્ટને ઇન્ફિનિટી મૂકીએ તો ઇન્ફિનિટીમાંથી પેરેલલ રેઝ આવે તો આફ્ટર રિફ્રેક્શન એ F માંથી પાસ થાય. સેકન્ડ, અને જો પેરેલલી જાય તો F માંથી પાસ થાય અને આ બધા પેરેલલી જાય તો એ F માંથી પાસ થાય. તો સનનું જે ઇમેજ છે ક્યાં મળે? F ઉપર મળે. તો ફોર લેન્સ રિયલ ઇમેજ હંમેશા એકચ્યુઅલી મિરરમાં શું હોય? અથડાઈને પાછું આવે ને તો એકચ્યુઅલી રિયલ એવું હોય, પણ લેન્સમાં ટ્રાન્સપેરન્ટ છે એટલે પાસ થઈ જાય તો એકચ્યુઅલી એ રિયલ કહેવાય. એટલે કે લેન્સની પાછળ ઇમેજ મળે તો રિયલ કહેવાય. એટલે કે અહીંયા ઇમેજ મળ્યું તો આ રિયલ થયું, એકચ્યુઅલીમાં મળે ને તો રિયલ. એટલે કે આમાં
v હંમેશા અહીંયા v તો u છે, u એટલે કે ઓબ્જેક્ટ જ્યાં પણ મૂક્યું છે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ હંમેશા ઓબ્જેક્ટને આ ઓરિજિન છે એટલે કે x એક્સિસ અને y એક્સિસ એકબીજાને મળે તો આ x એક્સિસ કહેવાય, નેગેટિવ x એક્સિસ કહેવાય, તો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ એ હંમેશા નેગેટિવ હોય. તારે કેટલા આયા ભાઈ? બેચ રાઈટ, બેચ રાઈટ. મારી ઓલી ફિગરમાં v બહુ ખરાબ કહેવાય. v ક્યાં મળે? રિયલ ઇમેજ હોય, રિયલ ઇમેજ હોય તો v છે એ લેન્સની પાછળ મળે, તો v એ રિયલ ઇમેજ માટે પોઝિટિવ હોય. હવે તમારે ફિગર યાદ રાખવાની છે, બાકી હું રટશો ને તો મરી જશો. મિરરની અંદર u પણ નેગેટિવ અને v પણ નેગેટિવ હોય તો રિયલ કહેવાય મિરરમાં, કારણ કે અથડાઈને પાછું આવે તો v પણ ક્યાં અહીંયા મળે, u અહીંયા છે અને v પણ u અને v બંને નેગેટિવ છે તો રિયલ છે. પણ મિરર લેન્સની અંદર પાસ થઈ જાય અને બીજી સાઈડે જાય તો રિયલ કહેવાય. એટલે કે u તો બંનેમાં મિરર હોય કે લેન્સ હોય u તો નેગેટિવ જ હોય, પણ રિયલ ઇમેજ માટે v છે એ પોઝિટિવ હોય. રિયલ ઇમેજ માટે v રિયલ ઇમેજ માટે પોઝિટિવ હોય. ટોટલ 6 કેસમાં ફર્સ્ટ કેસ છે. સેકન્ડ કેસ ડિસ્કસ કરીએ તો આ બાય કોન્વેક્સ લેન્સ છે f અને 2f. તો આપણે અવે ફ્રોમ 2f મૂકીએ. પહેલા ઇન્ફિનિટી મૂક્યું હતું તો તમને ક્યાં મળ્યું હતું? f ઉપર મળ્યું. તો ઇન્ફિનિટી મૂકીએ તો f ઉપર મળે. f અને અવે ફ્રોમ 2f મૂકીએ f અને 2f ની વચ્ચે, 2f ઉપર તો 2f ઉપર, f અને 2f ની વચ્ચે અવે ફ્રોમ 2f. એટલે કે આ 2f છે ને એ મિરરમાં c જેવું કામ કરે. જેમ c ઉપર મૂકતા હતા તો c ઉપર એના જેટલું જ મળતું હતું, પણ 2f ઉપર મૂકીએ તો 2f ઉપર જ મળે. હવે તમે હલો છો શું કામ ભાઈ? અવે ફ્રોમ 2f મૂકીએ તો પેરેલલી જાય તો f માંથી પાસ થાય તો તમને ક્યાં ઇમેજ મળે? 1 રે માંથી કેટલા કે ઇમેજ મળે? મિનિમમ 2 રેઝ જોઈએ. પેરેલલી જાય તો f માંથી પાસ થાય, અને જો f માંથી પાસ થાય તો આફ્ટર રિફ્રેક્શન પેરેલલી જાય તો ક્યાં મળ્યું? f અને 2f ની વચ્ચે. જો અવે ફ્રોમ 2f પહેલા ઇન્ફિનિટી મૂકીએ તો f ઉપર મળે, અવે ફ્રોમ 2f તો f અને 2f ની વચ્ચે અને નાનું ઇમેજ મળે. બરાબર, હજી નાનું ઇમેજ મળશે. અમે રેન્ડમલી ડ્રો કર્યું છે તો અહીંયા પણ નાનું ઇમેજ મળે. જ્યારે 2f ઉપર મૂકીશું ત્યારે 2f ઉપર અને વસ્તુ જેટલું જ ઇમેજ મળે. થર્ડ ઇઝ f 2f f અને 2f. ચલો ઇન્ફિનિટી મૂકીએ ત્યારે અહીંયા મળતું હતું. હવે ફ્રોમ 2f મૂકીએ તો f અને 2f ની વચ્ચેને નાનું ઇમેજ મળે. હવે આપણે જ્યારે એને 2f ઉપર મૂકીએ ત્યારે 2f ઉપર જ મળે અને વસ્તુ જેટલું મળે યાની પહેલી વખતે વસ્તુ જેટલું ઇમેજ મળે. હવે જ્યારે આપણે 2f અને f ની વચ્ચે ઇમેજ મૂકીએ, ઓબ્જેક્ટ મૂકીએ તો ઇમેજ છે બિયોન્ડ 2f અને મોટું ઇમેજ મળે યાની પહેલી વખતે મોટું ઇમેજ અને રિયલ ઇમેજ. આ કેસમાં 5 કેસીસ રિયલ છે. તો f અને 2f ની વચ્ચે મૂકીએ ત્યારે અવે ફ્રોમ 2f અને લાર્જ ઇમેજ મળે. હવે f ઉપર મૂકીએ તો તેમાં કેવું કેસ થાય? કેવી રીતે? જો પેરેલલી જાય તો f માંથી પાસ થાય, ઓકે, અને આ ઓપ્ટિકલ સેન્ટર માંથી આ o માંથી પાસ થાય ને તો વિધાઉટ ડેવિએશન પાસ થઈ જાય. પેલામાં c હતું ને, આમાં o છે, o માંથી પાસ થાય તો એનું ડેવિએશન ના થાય. તો this refracted ray is parallel with each other, so you can see that the image is formed at infinity. તો f ઉપર મૂકીએ ત્યારે ઇન્ફિનિટી એનો ઇમેજ બને. ઓકે, હવે લાસ્ટ કેસ જે આપણું વર્ચ્યુઅલ વાળો કેસ છે, f 2f f અને 2f. જ્યારે f અને o ની વચ્ચે મૂકીએ ઓબ્જેક્ટને, જો પેરેલલી જાય તો f માંથી પાસ થાય અને o માંથી પાસ થાય તો વિધાઉટ ડેવિએશન એ પાસ થઈ જાય. ઓકે, પણ યુ કેન સી ધેટ ધીસ આર ધ ડાયવર્જન્ટ રે. તમે એક્ઝેક્ટ પરફેક્ટ માપથી કરો ને તો તમને એકદમ ક્લિયર દેખાય ડાયવર્જન્ટ રે. એન્ડ એને પાછળની સાઈડ એક્સટેન્ડ કરો તો અપિયર્સ ટુ બી નીટ. તો આમાં v પોઝિટિવ ક્યારે આવે? જ્યારે વર્ચ્યુઅલ રિયલ હોય વર્ચ્યુઅલ હોય એકદમ v પોઝિટિવ સોરી નેગેટિવ v નેગેટિવ ક્યારે આવે?
v નેગેટિવ ક્યારે આવે? v એ નેગેટિવ છે જ્યારે વર્ચ્યુઅલ ઇમેજ હોય, વર્ચ્યુઅલ ઇમેજ હોય, બરાબર? બીજી સાઈડ મળે હંમેશા ગ્લાસ છે, ટ્રાન્સપેરન્ટ છે, તો પેરેલલ રેઝ છે બીજી સાઈડ જતા રહે તો એકચ્યુઅલી રિયલ થયું કહેવાય, રાઈટ? સમજમાં આવ્યું? હવે મેગ્નિફિકેશનની વાત કરીએ એની સાથે સાથે. તો મેગ્નિફિકેશન હવે લેન્સ ફોર્મ્યુલા છે. જો મિરર ફોર્મ્યુલામાં પ્લસ આવે તો લેન્સ ફોર્મ્યુલામાં માઇનસ આવે. સમજમાં આવ્યું? મેં ત્યારે કીધું હતું કે મિરર ફોર્મ્યુલામાં પ્લસ છે 1/f = 1/v - 1/u ઇઝ ધ લેન્સ ફોર્મ્યુલા. અને લેન્સ ફોર્મ્યુલામાં જો માઇનસ આવે તો મેગ્નિફિકેશન ઇઝ h' upon h અને અહીંયા માઇનસ છે તો ખાલી v by u આવે. લેન્સ ફોર્મ્યુલામાં માઇનસ આવે તો મેગ્નિફિકેશનમાં અહીંયા પ્લસ આવે. સમજમાં આવ્યું? અને મેગ્નિફિકેશનનો મતલબ થાય હાઉ મેની ટાઈમ્સ, જેવું મિરરમાં હતું એવું સેમ, હાઉ મેની ટાઈમ ઇમેજ એનલાર્જ, કેટલા ટાઈમ ઇમેજ એનલાર્જ થાય. ઓકે, હવે જોઈએ કે બાય કોન્વેક્સ લેન્સ છે અહીંયા f અને 2f. હવે h છે અને h કહેવાય. હંમેશા h કેવું હોય? h તો પોઝિટિવ હોય કારણ કે પોઝિટિવ y એક્સિસ માં આવે તો h હંમેશા પોઝિટિવ હોય. હવે f અને 2f ની વચ્ચે મૂક્યું તો આપણને ખબર છે કે મોટું ઇમેજ મળશે, બીજી સાઈડ મળશે અને રિયલ મળશે. રિયલ હંમેશા ઇન્વર્ટેડ હોય, રિયલ હંમેશા ઊંધું હોય. તો f and 2f તો પેરેલલી જાય તો f માંથી પાસ થાય અને f માંથી પાસ થાય તો પેરેલલી જાય. beyond 2f હા, beyond 2f મળે. પેરેલલી જાય તો f માંથી પાસ થાય અને f માંથી પાસ થાય તો પેરેલલી જાય. આપણે તો આમાં તો ક્યાં રફલી જ્યાં કરવું હોય ત્યાં મળી જાય. તો કેવું ઇમેજ મળ્યું? મોટું ઇમેજ મળ્યું. તો h ડેશ નેગેટિવ, h ડેશ તો h ડેશ નેગેટિવ હોય ફોર રિયલ ઇમેજ, રિયલ ઇમેજ, રાઈટ? તો મેગ્નિફિકેશન અને બધા ટર્મ્સ કન્ડિશન સેમ મિરર જેવા જ છે. મેગ્નિફિકેશન કેવું થયું? ચલો h આ 2 છે અને આ 4 છે તો h ડેશ -4 સેન્ટીમીટર, h ડેશ -4 કારણ કે નેગેટિવ y એક્સિસ માં નીચેની સાઈડ છે -4 સેન્ટીમીટર અને h = 2 સેન્ટીમીટર. 2 2s are यानी मैग्निफिकेशन -2. तो પહેલામાં બી આપણે એવું જ કહેતા હતા ને, માઇનસ સાઇન ઇન્ડિકેટ રિયલ ઇમેજ. મેગ્નિફિકેશન ના સિમ્બોલ અને નંબર્સ એ સેમ એઝ અ મિરર છે. માઇનસ સાઇન ઇન્ડિકેટ કરે છે રિયલ અને નંબર ઇન્ડિકેટ કરે છે એનલાર્જ ઇમેજ, यानी ડબલ ધ સાઇઝ ઓફ ઇમેજ ઇઝ ફોર્મ્ડ, રાઈટ? અને આપણે આને યુઝ ના કરીએ અને આને યુઝ કરીએ, સપોઝ આ જે ફોકલ લેન્થ છે એ 30 છે, 30 ને 10 એટલે કે 40 સેન્ટીમીટર છે. ઓકે, અને આ 80 સેન્ટીમીટર છે. આ 30, 60 અને બીજું 20, 80 સેન્ટીમીટર છે. તો મેગ્નિફિકેશન મિરર લેન્સ ફોર્મ્યુલામાં માઇનસ આવે તો મેગ્નિફિકેશનમાં પ્લસ v બાય u આવે. તો પ્લસ v કેવું? પ્લસ v પ્લસ 80 કારણ કે એ પોઝિટિવ x એક્સિસ સાઈડ 80 આવ્યું, minus 40 સેન્ટીમીટર and -40 સેન્ટીમીટર is -2 સેન્ટીમીટર. સેન્ટીમીટર ના हाँ -2 -2. यानी ऑब्जेक्ट डिस्टेंस एंड इमेज डिस्टेंस अथवा तो ऑब्जेक्ट हाइट અને ઇમેજ હાઇટ બંનેથી મેગ્નિફિકેશન ફાઇન્ડ કરીએ એ સેમ આવે, રાઈટ? હવે આપણે જોઈએ કે મેગ્નિફિકેશન હું લખું છું અને તમારે મને કહેવાનું છે કે ક્યાં એનું ઇમેજ બને, બરાબર? સમ તો આ બંનેના ચાલે છે અને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ના આવે છે, બીજાના તો આવતા નથી. બસ 3 પોઈન્ટ છે. 3 પોઈન્ટ છે ને. પછી કાલથી આપણે ઇલેક્ટ્રિસિટી વાળું ચેપ્ટર કરીશું, બરાબર? 2 દિવસમાં ઇલેક્ટ્રિસિટી વાળું ચેપ્ટર ખતમ કરીએ. ઓકે,
હવે કોન્કેવ ની વાત કરીએ. કોન્કેવ લેન્સ જે બા કેસ નથી. તો એનીવેર બિટવીન લેન્સ એન્ડ ઇન્ફિનિટી ની વચ્ચે ગમે ત્યાં મૂકીએ આપણે તો પેરેલલી જાય તો આનું પણ f તો હોય ને, આની ફોકલ લેન્થ. હવે મને એમ કહેશો કે એની ફોકલ લેન્થ પોઝિટિવ. હા, ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ કે કોન્વેક્સ લેન્સ હોય એની ફોકલ લેન્થ છે એ કેવી હોય, પોઝિટિવ હોય કે નેગેટિવ હોય? કે પોઝિટિવ. તો પછી તમે એવું વિચારતા હોય કે સર્કલ તો બંને સાઈડ બને છે. સર્કલ પરથી એવું નથી વિચારવાનું. તમારે હંમેશા એવું વિચારવાનું છે કે રિયલ ઇમેજ માટે પેરેલલ બીમ છે ક્યાં મળે છે. પેરેલલ બીમ છે ક્યાં મળે છે? તો પેરેલલ બીમ છે એ અહીંયા મળે તો એ એને ફોકસ કહેવાય. તો ફોકસ હંમેશા કોન્વેક્સ લેન્સ માટે ફોકલ લેન્થ હંમેશા પોઝિટિવ હોય. મિરરમાં ફોકલ લેન્થ કયા મિરરમાં? કોન્વેક્સ લેન્સ હોય કે મિરર પોઝિટિવ જ હોય ફોકલ. આપણે તો બા કેસ જોવાનું ને, આપણે તો મેઇન ઇમ્પોર્ટન્ટ એના સૌથી વધારે ક્વેશ્ચન્સ હોય છે. જે આ છે એમાં ફોકલ લેન્થ છે નેગેટિવ હોય. મિરર કોન્કેવ મિરર. કોન્કેવ નહીં, કોન્વેક્સ. હા, તો લેન્સ હોય કે મિરર બંને પોઝિટિવ હોય. હા, બંને પોઝિટિવ. ઓકે, હવે આમાં જોઈએ કે એની ફોકલ લેન્થ ક્યાં હોય, આની ફોકલ લેન્થ ક્યાં હોય. આ બાજુ. કારણ કે એને પેરેલલ બીમ છે ને, તો આપણે આ સર્કલ ડ્રો કર્યું, એનું જે સેન્ટર છે એનાથી હાફ એનું ફોકસ કહેવાય. એનું ફોકસ છે. ઓકે, પેરેલલ બીમ છે તો એક્ચ્યુઅલી ક્યાં જાય? ઉપર જાય ને, ડાયવર્જ થાય કારણ કે ડાયવર્જિંગ છે આ. પણ કે આ બા કેસ નથી. બા કેસ હોય તો બધાને ભેગા હળિયા મળાઈને રાખે. અને આ પાછળ એક્સટેન્ડ કરો તો પેરેલલ બીમ છે અહીંયા પડ્યું તો ફોકલ લેન્થ કેવી થઈ? એની ફોકલ લેન્થ નેગેટિવ થાય. ફોકલ લેન્થ નેગેટિવ થાય. સમજ પાયું? ખાલી આ ચેપ્ટર તમારી સ્કૂલમાં તો કોઈને પૂછો કેટલું ડિફરન્શિએટ કરીને મેં એક્સપ્લેન કર્યું છે તમને. તમારે કોઈ બસ કંઈ મિક્સ ના થઈ જાય એટલું સરસ મેં એક્સપ્લેન કર્યું છે. જો તમે પહેલેથી બરોબર મારી સાથે ચાલ્યા હોય તો. અને આમાં હંમેશા કેવું ઇમેજ મળે? નાનું જ ઇમેજ મળે. બા કેસ નથી એટલે વર્ચ્યુઅલ, તો એનું મેગ્નિફિકેશન કેવું થશે? +0.5 હોય તો કેવું લેન્સ હોય? લેન્સ કેવું હોય? કોન્કેવ. હા, તો આ થયું વર્ચ્યુઅલ. કોન્કેવ. વર્ચ્યુઅલ એન્ડ ડિમિનાઇઝ્ડ ઇમેજીસ ફોર્મ. કારણ કે 1 થી નાનું છે. ડિમિનાઇઝ્ડ ઇમેજીસ ફોર્મ. પણ બામાં બધું રિયલ છે પણ છેલ્લું એ વર્ચ્યુઅલ અને એનલાર્જ છે. એનલાર્જ છે. એટલે આ છે વર્ચ્યુઅલ અને ડિમિનાઇઝ્ડ. એટલે આ બા કેસ નથી. એટલે કે એક કોન્કેવ લેન્સ છે. સમજમાં આવ્યું? કોન્કેવ લેન્સ છે. હવે હું એમ કહું કે મેગ્નિફિકેશન +3 છે તો કયો લેન્સ છે? વર્ચ્યુઅલ બા કેસ એટલે કોન્વેક્સ લેન્સ લાર્જ કેસ. યસ, વર્ચ્યુઅલ અને એનલાર્જ ઇમેજ. વર્ચ્યુઅલ અને એનલાર્જ ઇમેજ તો બામાં જ મળે. બા વર્ચ્યુઅલ ને એનલાર્જ આવે ને એટલે બા જ હોય. બા બધા જ રિયલ છે પણ વર્ચ્યુઅલ અને એનલાર્જ છે તો બા છે. રાઈટ? કોઈ વિડિયો જોતો હશે ને કેમ કહેશે હું બાબા બંને છે. કારણ કે પહેલા વિડિયો જોતા તેને ખબર જ નથી કે બા એટલે શું. એટલે વર્ચ્યુઅલ અને એનલાર્જ ઇમેજ means convex lens and sixth case. Okay. આમાં કાઢી નાખો ને ચેપ્ટર. હા, આ ચેપ્ટર એ છે એ જતો નોતું ઇલેક્ટ્રિસિટી વાળું. હવે જોઈએ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ની વાત કરીએ. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ટેક્સ્ટ બુક કાઢી નાખો ને. ટેક્સ્ટ બુકમાં રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. ચલો, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કોને કહેવાય? એક ગ્લાસ સ્લેબ છે, ગ્લાસ સ્લેબ લો. આ ઇન્સિડેન્ટ રે છે અને જે પોઈન્ટ હોય ને પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ કહેવાય. આ એંગલ ઓફ ઇન્સિડન્સ કહેવાય જે એંગલ નોર્મલ સાથે બનાવેલી. પણ ડ્યુ ટુ the light entered from the rarer to denser and the speed
medium, so it's bent towards the normal. The bent towards the normal એટલે કે આ થયું refracted ray. તો હંમેશા 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 કોનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મળે? આવું મેં બહુ બહુ બોલી છું. એટલે ડેન્સર યસ, જ્યાં r હોય ને એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મળે. તો આ છે એર અને આ છે ગ્લાસ. તો તમને મળે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ, જેને ટચ કરાવીને લખીએ ને એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હોય. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ અ ગ્લાસ ઇઝ કમ્પેર્ડ ટુ એર ઇક્વલ ટુ, જેને ટચ કરાવીને હોય ને હંમેશા નીચે આવે, એટલે કે sin i, sin of angle i upon sin of angle r થાય. ઓર સપોઝ એવું કહીએ કે એરમાં લાઇટની વેલોસિટી v1 છે અને ગ્લાસમાં એની વેલોસિટી ડિક્રીઝ થઈને v2 થઈ જાય છે. એટલે કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ ઇઝ કમ્પેર્ડ ટુ એર ઇઝ v1 upon v2 થાય, v1 upon v2. જ્યાં r છે ને, જ્યાં r છે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મળે. બરાબર? તો એને કહેવાય રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. હવે આપણે જોઈએ એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કોને કહેવાય? એબ્સોલ્યુટ એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એટલે કે પહેલું મીડિયમ એ હંમેશા એર અથવા તો વેક્યુમ હોય. જનરલી વેક્યુમ જ હોવું જોઈએ. વેક્યુમ એટલે એમાં હવા બી ન હોય. બરાબર? તો એમાં તો એને કોઈ ટ્રાફિક છે જ નહીં, તો એમાં સ્પીડ ઓફ લાઇટ ઇઝ મેક્સિમમ. But when light entered in air, so its velocity little decrease. કારણ કે હવા આવી ગઈ ને એના પાર્ટિકલ્સ હોય તો એની ડેન્સિટી થોડી ઓછી થઈ જાય. પણ for the sake of convenience આપણે velocity of light in air equal to velocity of light in vacuum લઈએ છીએ. તો આપણે એની velocity in air આપણે c લઈએ. તો આમાં જ આપણે કરી દઈએ કે જ્યારે પણ બે મીડિયમમાંથી પહેલું મીડિયમ કમ્પલસરી એર અથવા વેક્યુમ હોય ત્યારે જે બીજા મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મળે, જેને એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કહીએ. અને એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સમાં બંને લખવાની જરૂર નથી, ખાલી રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ એવું બી લખી શકીએ. તો તમારે સમજી જવાનું કે પહેલું મીડિયમ છે કમ્પલસરી વેક્યુમ અથવા તો એર છે. તો આપણે શું કરીએ, આવી રીતે ખાલી રિફ્રેક્ટિવ ઇન્ડેક્સમાં શું કરીએ, પહેલું મીડિયમમાં વેલોસિટી અપોન બીજા મીડિયમની વેલોસિટી એટલે કે v1 upon v2. પણ પહેલું મીડિયમ જો એર છે તો એની વેલોસિટીને આપણે c કહી શકીએ હંમેશા, જે ફિક્સ છે. હવાની અંદર લાઇટની વેલોસિટી c ની વેલ્યુ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ, which is the fixed velocity of light in air or in a vacuum. જે આપણે ફિક્સ છે. પણ અહીંયા એરની જગ્યાએ કોઈ વોટર હોત અથવા કોઈ ઓઇલ હોત તો પછી આપણે એને એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ના કહી શકીએ. ખાલી રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ વિથ રિસ્પેક્ટ ટુ ઓઇલ એવું કહેવાય. રાઈટ? અહીંયા છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ વિથ રિસ્પેક્ટ ટુ એર. તો અહીંયા થાય વેલોસિટી ઓફ લાઇટ ઇન ગ્લાસ એટલે કે ગ્લાસની અંદર વેલોસિટી આપણે અહીંયા v2 લખી છે. v2 ના હોય તો તમે vb લખી શકો, કારણ કે હવે અહીંયા v1 તો છે નહીં એટલે કે v2. અથવા તો અહીંયા c લઈએ તો અહીંયા ખાલી v લઈએ તો c is for velocity of light in air and v, that is the velocity of light in glass. સમજમાં આવ્યું? This is known as absolute refractive index. હવે જોઈએ દરેક વખતે શું હોય બીજું જોઈએ. હવે એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપેલા છે તો એનું રિલેશન શું છે? એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપેલા હોય તો હવે આપણે એમ કહીએ કે એરનો એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, એનો મતલબ શું છે? એરનો એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સનો મતલબ શું થાય? એની વેલ્યુ ના એબ્સોલ્યુટ વર્ડ આવે ને તો ત્યારે સમજવાનું કે એરનો એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સનો મતલબ થાય વેક્યુમમાંથી એરમાં જાય છે તો એને તમને જે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મળે એ એરનો એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મળે. હમણાં તો વાત થઈ ને કે પહેલું મીડિયમ વેક્યુમ છે એટલે કે વેક્યુમમાંથી એરમાં આવે ત્યારે એરના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સને એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કહેવાય. ઓકે? અને એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ એટલે શું થયું? ગ્લાસ એટલે કે વેક્યુમમાંથી ગ્લાસમાં એન્ટર થાય ત્યારે ગ્લાસનો એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મળે. એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ સમજમાં આવ્યું? ઓકે. હવે આપણે એને એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આમાં આપેલું છે n1 n2
એવું છે તમારા સિલેબસમાં? હવે અહીંયા જો જેમ કે એર નો એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેવી રીતે મળે? એર નો એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વેક્યુમ ઓકે વિથ વેક્યુમ, અને અહીંયા થાય એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ. ઓકે, બંનેના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપી દીધેલા છે, પણ આ તો એર છે, પણ એર ને બદલે વોટર હોત તો વોટર નો એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અને ગ્લાસ નો એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ બંનેના એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપ્યા છે, એટલે કે આ વોટર નું વેક્યુમ ની કમ્પેરિઝન માં અને ગ્લાસ નું એ વેક્યુમ ના વેક્યુમ ની કમ્પેરિઝન. સમજ માં છે? એબ્સોલ્યુટ નો મતલબ એબ્સોલ્યુટ વર્ડ ઇઝ વોટર નું વેક્યુમ ની કમ્પેરિઝન માં અને ગ્લાસ નું વેક્યુમ ની કમ્પેરિઝન માં રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપેલા છે. તો તમને એવું કે છે કે વોટર ની કમ્પેરિઝન માં ગ્લાસ નો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ શું થાય? સમજ ગયો? એબ્સોલ્યુટ આપેલા છે, આપણને એબ્સોલ્યુટ આપેલા છે, એટલે કે વેક્યુમ ની કમ્પેરિઝન માં વોટર નો refractive index, that is absolute refractive index of water, absolute refractive index of glass. Then you have to not find absolute. Now you have to find the refractive index, not absolute. You have to find the refractive index of glass as compared to water. So what will be the answer? Answer will be દરેક વખતે આ બધું નીચે આવે ને, દરેક વખતે જેને ફાઇન્ડ કરીએ છે તો r નીચે આવતું હતું, આની વેલોસિટી નીચે આવતું હતું, આમાં ઊંધું આવશે. અહીંયા આવશે કે રિફ્રેક્ટિવ absolute refractive index of glass and absolute refractive index of water is just a refractive index of glass as compared to water. नहीं समझ में? हाँ खबर पड़ी. समझ पड़ी? समझ में? દરેક વખતે તમે ગ્લાસ છે ને તો ગ્લાસમાં r નીચે છે તો તમે sin i upon sin r નીચે આવે. અહીંયા વેલોસિટી v1 છે, અહીંયા v2 છે, તો ગ્લાસનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ફાઇન્ડ કરવાનો હોય તો ગ્લાસનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એઝ કમ્પેર્ડ ટુ વોટર ફાઇન્ડ કરીએ તો v1 upon v2 આવે. તો બંનેના આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ફાઇન્ડ કરવાનો છે, એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપેલા છે, તો ગ્લાસનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ from the absolute refractive index find કરવાના હોય તો ગ્લાસનો refractive index equal to absolute refractive index of glass. તો ગ્લાસ ઉપર છે, દરેક વખતે આ બધી ઇન્ફોર્મેશન નીચે આવતી હતી, પણ એબ્સોલ્યુટ જ્યારે આપ્યું હોય તો એ ઇન્ફોર્મેશન ઉપર આવે. રાઈટ? આવા બહુ ક્વેશ્ચન્સ પૂછે છે અને સૌથી વધારે કન્ફ્યુઝન આમાં થાય છે, એબ્સોલ્યુટ અને એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. સમજ માં? चलो आना न्यूमेरिकल प्रॉब्लम्स જોઈએ. Light enters from air to diamond. यहाँ છે light enters from air to diamond. એટલે કે આ ડાયમંડ છે સપોઝ અને આ એર છે. એની લાઇટ એન્ટર્સ ફ્રોમ એર ટુ ડાયમંડ as the diamond is density is more than air, hence its velocity decreases and bend towards the normal. With refractive index એટલે કે આનો refractive index diamond નો refractive index 2.42 છે. The refractive index of diamond is 2.42 છે. What will be the speed of light in diamond? તો અહીંયા લાઇટ ની અંદર સ્પીડ તો આપણને ખબર છે, તો અહીંયા એની સ્પીડ કેટલી હોય, ડાયમંડ ની અંદર સ્પીડ કેટલી હોય તમને આપેલું છે, નોટ એબ્સોલ્યુટ, ખાલી રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, એટલે પહેલું વેક્યુમ નથી, એર આપેલું છે. રાઈટ? સો જ્યાં i અહીંયા i છે, અહીંયા r છે, તો જ્યાં r હોય એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એને તે આપેલો છે તમને, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ડાયમંડ ઇઝ ઇક્વલ ટુ c upon c मतलब v1, અહીંયા v1 કહીએ, v1 upon v2. Refractive index of diamond is 2.42 is given. v1 any velocity of light in air is equal to 3 into 10 raised to 8 meter per second, and v2 कहिए, so v2 equal to velocity in diamond, so v2 equal to 3
into 10 raised to 8 upon 2.42, that is meter per second. Whatever the answer is, the velocity. તમારે આને નહીં ટચ કરવાનું, આને ટચ નહીં કરવાનું. તમારે 3 upon 2.42 છે, એનો મતલબ 300 upon 242. કેટલું કટ થાય એટલું કટ કરવાનું અને પછી ડિવાઇડ કરીને જે આન્સર આવે એ આન્સર into 10 raised to 8. એ આન્સર, that is the velocity. અને એનો આન્સર છે 1.24 into 10 raised to 8. કારણ કે અમારી વેલોસિટી કેટલી હતી? 3 હતી. 3 into 10 raised to 8. અને અહીંયા 1.24 તો અડધી થઈ ગઈ ને, કારણ કે એરમાં વેલોસિટી મેક્સિમમ હોય, જ્યારે એ ડાયમંડમાં એન્ટર થાય ત્યારે વેલોસિટી ડિક્રીઝ થઈ જાય, રાઈટ? આ વખતે હાર્ડ ક્વેશ્ચન્સ પૂછે છે. અત્યાર સુધી ખાલી ટેક્સ્ટબુક ને ખાલી ટેક્સ્ટબુક, પણ હવે હાર્ડ ટાઈપના બધા સમ્સ અહીંયા તમે આવો તો બધા થાય. चलो, what will be the magnification produced by the rear view mirror? Rear view mirror. Positive. Magnification કેટલી હોય? શું હોય? Discuss about the magnification. Positive, negative. Positive less than 1. Yes, it's positive and less than 1. And positive means virtual. And virtual હંમેશા erect image. Erect અને નાનું image. એટલે કે ગાડીમાં આપણે સાઈડ ગ્લાસ, જેને રિયર વ્યૂ કહેવાય, પાછળનું દેખાય, તો ગાડીના સાઈડ ગ્લાસમાંથી પાછળના બધા જે બી વ્હીકલ્સ છે એ તમને સીધા દેખાય છે, કારણ કે રિયર ઓલવેઝ ઇરેક્ટ હોય, સીધા, ઊંધા નથી દેખાતા મિરરમાં, સીધા દેખાય છે અને નાના દેખાય છે. એટલે કે એટલા જ મિરરમાં આખું ટ્રાફિક તમને દેખાય છે. સમજાયું? એટલે કે એની મેગ્નિફિકેશન છે એ પોઝિટિવ એન્ડ લેસ ધેન 1. Less than 1 by. चलो लखो તમે આ. If the અને refractive index વાળા બી કરીએ, last 5 minutes. If the object distance for concave, આટલું વાંચીને આવવાનું છે ભાઈ, જેને 3 થી ઓછા પડ્યા છે ને અહીંયા આવવાનું છે. If concave mirror is 24 centimeter, if the object distance from the concave mirror is 24 centimeter and image distance is 12 centimeter, find magnification and position of object. देखिए क्या मूक्યું છે? F to F क्या મૂક્યું છે? એટલા લેન્સ છે કે સોરી, CF क्या મૂક્યું છે? મિરર છે, મિરર. ભાઈ જે વિડિયો જોવે છે એને તમે અહીંયા જ બેઠા છો એવું ફીલ કરવાનું ને જે પણ ક્વેશ્ચન્સ હું આ લોકો કરે છે એ રીતે તમારે બી કરવાના બેસીને. between magnification minus 0.1. beyond C. ચલો, મેગ્નિફિકેશન ફોર મિરર. મિરર માટે શું આપ્યું છે? એક તો છે કોન્કેવ મિરર છે, કોન્કેવ મિરર છે, બરાબર? કોન્કેવ મિરર. એક તો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ, ઓબ્જેક્ટ ક્યાં મૂકી છે? ઓબ્જેક્ટ તો અહીંયા જ મૂકેલું હોય, એટલે કે u = -24 સેન્ટીમીટર થાય. એન્ડ ઇમેજ ડિસ્ટન્સ
distance is 12 centimeter. Image distance 12 centimeter છે. b minus 12. 12 centimeter. હવે આપણે એમ કે 12 centimeter આપણને ક્યાં ખબર છે કે આગળ છે કે પાછળ છે? ક્યાં હોય? 12 centimeter મિરર ના front. આમ કોન્કેવ મિરર છે. મિરર ના front. 12 centimeter માં ઇમેજ મળે છે. તમે કેવી રીતે કન્ક્લુડ કર્યું કે એ અહીંયા છે કે પાછળ છે? કેમ કે એંગલ છે. ના. મિરર flat. કેવી રીતે કન્ક્લુડ, તમે કન્ક્લુઝન કેવી રીતે કર્યું કે 12 સેન્ટીમીટર છે તો ક્યાં હશે? જો સાંભળો, હંમેશા કોન્કેવ મિરર છે. કોન્કેવ મિરરનું મેગ્નિફિકેશન શું થાય? મિરર છે એટલે પ્લસ છે એટલે માઇનસ v બાય u આવે. ધેટ ઇઝ માઇનસ v. અહીંયા 12 લઈએ, મને ખબર નથી કે પ્લસ છે કે માઇનસ છે, હું અત્યારે પ્લસ લઉં છું. અને u છે -24, રાઈટ? માઇનસ માઇનસ કેન્સલ એટલે હાફ. 0.5. સો મેગ્નિફિકેશન ઇઝ +0.5. પ્લસ 0.5. પણ એ તો પોસિબલ જ નથી. કારણ કે બા કેસ છે. બા કેસમાં વર્ચ્યુઅલ તો એનલાર્જ ઇમેજ મળે, વર્ચ્યુઅલ અને એનલાર્જ ઇમેજ જ મળે. પણ અહીંયા મેં +12 લીધું. +12 નો મતલબ કે અહીંયા આગળ ઇમેજ મળે છે. સમજમાં આવે છે? તો જો હું અહીંયા લઉં 12 અને પોઝિટિવ લઉં તો મેગ્નિફિકેશન છે એ પ્લસમાં આવે અને નાનું આવે, જે બા કેસમાં પોસિબલ જ નથી. બા કેસમાં છેલ્લો કેસ પણ કેવો છે કે વર્ચ્યુઅલ અને એનલાર્જ ઇમેજ છે. એટલે કે 12 અહીંયા છે જ નહીં, 12 અહીંયા જ ક્યાંક છે. એટલે કે v છે એ -12 છે. ઓકે, તો અહીંયા મૂકો મેગ્નિફિકેશન -v by u is minus. v is -12 અને u is -24. માઇનસ માઇનસ કેન્સલ is -0.5. એટલે કે રિયલ અને ડિમિનાઇઝ્ડ ઇમેજીસ ફોર્મ. રિયલ અને ડિમિનાઇઝ્ડ ઇમેજીસ ફોર્મ. તો રિયલ અને ડિમિનાઇઝ્ડ ક્યાં મળે? beyond c. f અને અહીંયા c છે. તો beyond c મૂકેલું હોય, between C. હા, તો beyond c મૂકેલું હોય તો પેરેલલી જાય f માંથી પાસ થાય, f માંથી પાસ જાય તો પેરેલલ. તો between c અને f અને આના કરતા નાનું ઇમેજ મળે છે. રિયલ એન્ડ ડિમિનાઇઝ્ડ ઇમેજ અવે ફ્રોમ c. જ્યારે c ઉપર મૂકે તો એના જેટલું નાનું ઇમેજ રિયલ અને નાનું મળે છે તો અવે ફ્રોમ c મૂકેલું હોય. ચલો એક રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વાળો કરો. ચલો આજે હું તમને ઘરેથી કરવા બી આપું છું એક્સરસાઇઝ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સની. આમાંથી કાલે હોમવર્કમાં કરીને આવવાનું છે. બધાએ હોમવર્ક બી તમને બી ફોટો પાડી, બધાને ફોટો પાડીને મોકલવાની અને એમાંથી ઘરે હોમવર્ક કરવાના આવવાનું છે. ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અને મિરર અને ગ્લાસ રિલેટેડ. આમાંથી આપીશ ને. કેલ્ક્યુલેટ ધ એંગલ ઓફ ઇન્સિડન્ટ. કેલ્ક્યુલેટ angle of incident whose refractive index calculate the angle of incident in air. Light is passing from air to plastic having refractive index √3. If angle of refraction is 60 degree, R 60 છે, refractive index √3 છે. એટલે આવું થયું. જાતે કરો. ચલો ભાઈ, ચલો તમે આ જાતે કરો અથવા હું કરાવું છું. ચલો તો વિડિયો મને ચાલુ કરો, ફટાફટ કરો. છો એંગલ હોય ત્યારે સાઈન આવે.
60 રૂટ ચલો અહીંયા જો આ એંગલ ઓફ ઇન્સિડન્ટ છે, તમને એ ફાઇન્ડ કરવાનું છે. એંગલ ઓફ ઇન્સિડન્ટ, કેલ્ક્યુલેટ ધ એંગલ ઓફ ઇન્સિડન્ટ એટલે આ ફાઇન્ડ કરવાનું છે. when angle of refraction 60 છે એટલે કે r equal to 60 આપી દીધેલું છે. and જ્યાં r હોય એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હોય એટલે કે આ એર છે, આ પ્લાસ્ટિક છે, એટલે કે તમને પ્લાસ્ટિકનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મળે. તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પ્લાસ્ટિક equal to sin of angle I upon sin of angle R. sin આવે ને એંગલ બી એકલો એંગલ ના હોય, sin of હોય. refractive index of plastic is given. plastic having the refractive index √3 એટલે કે √3 છે એનો refractive index એ તો આપેલું છે refractive index of plastic. sin I જે ફાઇન્ડ કરવાનું છે અને angle R is sin 60 degree. So √3 into sin 60 indicates sin angle I. What is sin 60? 1 by root नहीं 2 by √3. 2 नहीं 2 by 3 root by 3 by 2 0 1 by 2 1 by √2 √3 by 2 √3 by 2 is sin I. 120 I એટલે કે 3 by 2 is sin I. એટલે કે sin I equal to 3 by 2. તો sin I equal to 1.5 જેવું હોય, વેલ્યુ નથી એટલે આટલું લાઈન છોડી દેવાનું. તમને બ્લોક ટેબલ આપશે પણ આવા ટાઈપના ક્વેશ્ચન તમને પૂછાશે નહીં. આમ તો 60 આવે છે કે ગલત છે. તો એવું નહીં, આમે એવું ના કે 3 by 2 ક્યારે આવે? સોરી, એંગલ ઓફ ડિફ્રેક્શન અહીંયા 30 આપેલું છે. ઓ એટલે 30 છે, અહીંયા 30 કરો તો શું આવે? 1 by 2 sin 30 એટલે 1 by 2 √3 by 3 2 into sin 30. હા તો √3 by 2 ક્યારે આવે? તો sin 60 sin 30 1 by root 1 by 2 1 by 2 1 by 2 1 by 2 0 1 by 2 1 by 2 એટલે sin I. 3 by 2 60 એટલે કે √3 by 2 is sin ક્યારે I. આવે? 60 angle I પણ sin 60 equal to √3 by 2. આપણે જોયું ને ડિસ્ટન્સ અને હાઈટ માં ખબર છે sin 60 ની વેલ્યુ √3 by 2 છે. એટલે કે એંગલ ઓફ ઇન્સિડન્સ છે 60 આવે. 60 હા ભાઈ બહુ ટેસ્ટી છે.